વડોદરાથી ભદ્ર કચેરી પાસે ભંગારનું ગોડાઉન ભડકે બળતા ભારે દોડધામ મચી। આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ। પાણીગેટ વિસ્તારમાં સમગ્ર ઘટના બની। કલાકોની જહેમત બાદ આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ચૂકી છે। આગની ઘટનામાં આખું ગોડાઉન નાશ પામ્યું હતું। કચ્છના કુકમા ગામ નજીક આશાપુરા ટેકરી પાસે 18 વર્ષનો ઝારખંડનો યુવાન અંદાજે 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા હાહાકાર મચ્યો। ઘટનાની જાણ થતાં ભુજ ફાયર વિભાગ, આર્મી ટીમ તેમજ સ્થાનિક રેસ્ક્યુ સ્ટાફ રાતભર ઓપરેશનમાં જોડાયા। લગભગ 9 કલાકની મહામહેનત પછી રાત્રે 3 વાગે યુવકને બહાર કાઢવામાં સફળતા મળી। યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતા જીકે જનરલ હોસ્પિટલના તબીબોએ તેને મૃત જાહેર કર્યો। પ્રાથમિક તપાસમાં પારિવારિક ઝઘડાને પગલે યુવક બોરવેલમાં પડ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। આરએફ કે એસડીઆરએફની મદદ વગર ફક્ત પોલીસ, આર્મીની જે ડિઝાસ્ટરની ટીમ છે અને સ્થાનિક પ્રશાસન અને ખાસ કરીને બોરવેલ ઓપરેટર આ બધાના સહિયારા પ્રયાસથી રાત્રે 3 વાગે એ વ્યક્તિને બહાર કાઢવામાં આવેલા હતા અને પછી એને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં લઈ ગયા એની સારવાર માટે, પણ ત્યાં દુર્ભાગ્યવશ ભરૂચના દરિયામાં બોટ પલટી, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે। એકની શોધખોળ યથાવત છે। બોટ દરિયામાં પલટી 20થી વધુને બચાવી લેવાયા। જંબુસરના આસરસા ગામમાં આ બનાવ બન્યો હતો। ગામ નજીક આ બનાવ બન્યો હતો। 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી। બોટમાં 25 કામદારો સવાર હતા। અચાનક ભરતી આવતા ઝડપથી નીકળવા જતા લંગર ઉઠાવતા એકાએક બોટ પલટી હતી, જેમાં બોટ માલિકનું મોત થયું। એક કામદાર પાણીમાં ગુમ થયો છે, જેની શોધખોળ મોડે સુધી ચાલુ રાખવામાં આવી છે। 108 એમ્બ્યુલન્સ દ્વારા કામદારોને સારવાર માટે ખસેડાયા। બનાવ બાદ ધારાસભ્ય ડીકે સ્વામી રેફરલ હોસ્પિટલ દોડી ગયા હતા। ભરૂચના દરિયામાં બોટ પલટી છે, જેમાં બોટ માલિક તેઓ મોતને ભેટ્યા છે। એક કામદાર જે હજુ ગુમ છે તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે। 19 બોટ ડ્રિલિંગ માટે દરિયામાં ઉતરી હતી। અચાનક જ ભરતી આવી અને ત્યારબાદ બહાર નીકળવા જતા લંગર ઉઠાવતા એકાએક બોટ પલટી ગઈ હતી। દરિયામાં બોટ પલટી જતા જ એકનું મોત થયું છે। એકની શોધખોળ ચાલી રહી છે। પરિવારજનોમાં દુઃખની લાગણી વ્યાપી છે। તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર? તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા? વિસ્તારમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ। કાપડના વેપારી સાથે ટોળાઈ કરી મારામારી। વેપારી સાથે પહેલા બોલાચાલી થાય છે અને ત્યારબાદ મારામારી કરાઈ હતી। ગોળાદરા પોલીસમાં મારામારીની ફરિયાદ કરાઈ। ટોળા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી। ફરિયાદના આધારે ગોળાદરા પોલીસે તપાસ આરંભી છે। દેવભૂમિ દ્વારકામાં વેપારી પર હુમલાની ઘટના। શાકભાજી લેવા આવેલા ગ્રાહકે હુમલો કર્યો। ખંભાળિયામાં માર્કેટ યાર્ડનો બનાવ। શાકભાજીની ખરીદીમાં રકઝક બાદ હુમલો કર્યો। સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। દેવભૂમિ દ્વારકાના માર્કેટિંગ યાર્ડમાં શું બન્યું તે આપ જુઓ। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। અહીં શાકભાજી લેવા માટે ગ્રાહક આવ્યા હતા અને કઈ બાબતને લઈને વેપારી અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ ખંભાળિયાના માર્કેટ યાર્ડનો આ બનાવ છે, જ્યાં શાકભાજીની ખરીદીમાં રકઝક થઈ શાબ્દિક ટપાટપી એ મારામારી સુધી પહોંચી। અહીં ગ્રાહક એ વેપારી પર હુમલો કરતા નજરે પડે છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આસપાસના જે લોકો છે, હાજર લોકો, તેમણે આ મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગ્રાહક જે ખૂબ જ ઉગ્ર બનીને અને ત્યારબાદ વેપારીને 5-6 લાફા ઝીંકી દે છે। અન્ય એક વ્યક્તિ એ વેપારીને બચાવવા માટે આવે છે તો તેની ઉપર પણ તૂટી પડે છે। વિક્ષેપ વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। પંચમહાલ, સાબરકાંઠાના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। પાટણ, સમી, હારીજના ભાગોમાં પણ ઠંડી રહેવાની શક્યતા। લઘુત્તમ તાપમાન 12 થી 15 ડિગ્રી વચ્ચે રહી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં સવારે ઠંડક રહેશે। આસમાન સાફ રહેતા રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। મહત્તમ તાપમાન 31 થી 32 ડિગ્રી। 20 ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે। આ પશ્ચિમ વિક્ષેપના જ્યારે વળાંક લઈને
મધ્યપ્રદેશ અને જુદા જુદા ભાગમાં આવતા હોય છે, જેના કારણે હાલમાં સવારમાં ઠંડીની શક્યતા રહે છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પાટણ સમી હારીજના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી 14 ડિગ્રી સેલ્સિયસ તો ક્યારેક 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. નલિયાના ભાગોમાં ઠંડી રહેશે, રાજકોટના ભાગમાં પણ સવારને કંઈક ઠંડક રહેશે અને જૂનાગઢના ભાગોમાં સવાર ઠંડક રહેશે. રાજ્યના ભિન્ન ભાગોમાં સૌરાષ્ટ્રના સવારે કંઈક ઠંડક વર્તાશે, પરંતુ ઉલ્લેખનીય છે કે દિવસે પ્રકાશ તડકો હોવાને કારણે જમીન ધરતી તપતી હોય છે અને પવનની ગતિના લીધે મહત્તમ તાપમાન ઘણા ભાગમાં 31-32 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. બારડોલી બાદ હવે વાત ગીર સોમનાથની, જ્યાં 4 પગનો આતંક યથાવત છે. કોડીનારના વલાદર ગામે દીપડાએ હુમલો કર્યો. જાહેર રસ્તા પર જતા સમયે 50 વર્ષીય મહિલા પર દીપડો આવી ચડ્યો. દીપડાએ હુમલો કરતા મહિલા ઇજાગ્રસ્ત થયા છે. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી સતત વન્ય પ્રાણીઓના હુમલાઓને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે. ગ્રામજનોએ દીપડાને પાંજરે પૂરવા માટે માંગ કરી છે. 30 ફૂટ સેટો વારંવાર રોડીને સોટી ગયો દીપડો સીધો સાથીએ ને 2 ઠેકાણ 3 ઠેકાણે નોર માર્યો. એક બાઈની ગાડી પાછળ હતી, એમાં બાઈ તમારા ઘરેથી બાઈ બસી ગઈ. નકર વારંવાર પિંજરું મૂકે એટલે એ મુરગીના પીસરા નાખીને અહીંયા મૂકે. તો અમારે ઘરે રહેવું કે ન રહેવું? રસ્તો એટલે એ બેન મારી આગળ આવેલા જતા હતા, એટલામાં દિવાલ ઠેકીને દીપડો બરોબર એને ડોક પાછળ ચોટી ગયો ને હું રાડો રાડ થયો, એટલામાં એ દીપડો મૂકીને વયો ગયો. અમે તો રજૂઆત એટલી કરીએ જંગલ ખાતામાં કે આ જે તમારા રમકડા છે એને તમે તમારા પાંજરાઓમાં રાખો અથવા અન્ય જગ્યાએ ખસેડો. જૂનાગઢમાં 4 પગનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો. ગત 1 ડિસેમ્બરના રાત્રિના સમયે દીપડો આ વિસ્તારમાં આવી ચડ્યો હતો અને શ્વાનને ઉઠાવી ગયો હતો, જેના સીસીટીવી પણ સામે આવ્યા. જે બાદ ફરી આજે શેરીમાં દીપડો આવી ચડતા સ્થાનિકોમાં ભારે ભય ફેલાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર દીપડાના આટાફેરાના કારણે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે પાંજરાને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવ્યું નથી. જૂનાગઢની આ 2 તસવીરો આપ જુઓ. 1 ડિસેમ્બરની એક તસવીર છે અને એક આજની તસવીર છે. દીપડા કઈ રીતે આંટાફેરા કરી રહ્યા છે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓના કારણે સ્થાનિકો પરેશાન થયા છે. બહાર નીકળતા પહેલા પણ તેમણે આસપાસના વિસ્તારોમાં ધ્યાન રાખવું પડી રહ્યું છે. આયાથી 10-12 વાર દીપડો આવ્યો અને અમારે આ બાજુથી ગલીમાંથી ઠેકીને આવે છે. રાતનો આજે 3 વાગે આવ્યો તો તે પહેલા 3 ગલુડા ઉપાડી ગયો. દીપડાનો આતંક છેલ્લા 20 દિવસથી છે કન્ટિન્યુ. રોજ રાત્રે મોડી રાત્રે આવે છે અને નાના ગલુડિયાને ઉપાડી જાય છે. તંત્રને જાણ કર્યા પછી ફોરેસ્ટ ખાતાવાળા એક નાનું એવું પાંજરું મૂકી ગયા છે, પણ એ પાંજરાની કન્ડિશન ખરાબ છે. જે ફોરેસ્ટ ખાતાએ કહ્યું છે કે રાત્રે અમે ખોલવા આવશું, પણ એક જ વાર ખોલી ગયા અને ખોલવા પણ આવતા નથી, જેથી કરીને દીપડો પાંજરે પૂરાતો નથી. અમારે 20 દિવસથી દીપડાને ભજવાડ છે, પણ વન વિભાગવાળાને જાણ કરી પણ કંઈ એટલી બધી લોકો આમાં કંઈ ધ્યાન દેતા નથી ને ક્યારેક છોકરા નાના હોય મોટાને કોઈ પણને ભજવાડ કરશે તો કોણ જવાબદારી લેશે? આની સરકારને કોઈ પણ વસ્તુની જાણ કરવામાં આવે તો કેમ ધ્યાન દેતા નથી? જૂનાગઢ શહેરમાં દીપડાનો આતંક રહેણાંક વિસ્તારમાં યથાવત છે. મધુરમના મંગલધામ 3 વિસ્તારમાં ફરી દીપડો દેખાયો છે. વિસ્તારમાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે કે આ વિસ્તારની અંતર્ગત રાત્રિના સમયે દીપડો તે જે શેરી છે તેના નાકા સુધી જાય છે અને ત્યાં શ્વાન હોય છે. શ્વાન ભસે છે એટલે દીપડો ફરી આ રસ્તેથી પાછો જંગલ તરફ વયો જાય છે. પાછળ જે વિસ્તાર છે એ કાટ વિસ્તાર છે આખો, એટલે કે જે કૃષિ યુનિવર્સિટીની જે જમીન છે તે આખો વિસ્તાર છે અને ત્યાંથી દીપડો આવતો હોવાનું અનુમાન છે તે સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. જે દિવાલ છે ત્યાંથી ક્રોસ કરી અને દીપડો છે તે આ રહેણાંક વિસ્તારમાં
આવે છે। અહીં જે લોકો રહે છે, વસવાટ કરે છે, તેમાં ભયનો માહોલ ફેલાયો છે। તો બીજી તરફ વન વિભાગ સામે પણ આક્ષેપો લગાવાયા છે કે વન વિભાગ દ્વારા જે વિસ્તારમાં જે જગ્યાએ પાંજરું મૂકવામાં આવ્યું છે ત્યાં દીપડાની અવરજવર નથી, જે જગ્યાએ દીપડાની અવરજવર છે ત્યાં પાંજરું મૂકવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોએ કરી છે। તો બીજી તરફ વન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે લોકો જ્યાં કહેશે ત્યાં જે પાંજરું છે તે મૂકી દેવામાં આવશે। અમાર બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। દીપડાએ શ્વાનનો શિકાર કર્યો। બમરોલી ગામની સીમમાં શિકારની શોધમાં આવેલા દીપડાએ શ્વાનનો શિકાર કર્યો। રસ્તા પરથી પસાર થઈ રહેલા ખેડૂતે દીપડાને જોયો। શ્વાનનો શિકાર કરી રહેલા દીપડાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દીપડાને પકડવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે। બારડોલીની આ ઘટના કે જ્યાં એક દીપડો આવી ચડ્યો અને તેણે શ્વાનનો શિકાર કર્યો। આ દરમિયાન એક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને તેમણે પોતાના કેમેરામાં આ વિડીયો કેદ કર્યો છે। રસ્તા પરથી પસાર થઈ રહેલા ખેડૂતનો આ જે વિડીયો છે તે હવે વાયરલ થઈ ગયો છે। દીપડાને શિકાર કરતા તેમણે જોયો અને ત્યારે મોબાઈલ કેમેરામાં પોતાનો આ વિડીયો દીપડાનો આ વિડીયો કેદ કર્યો। બારડોલીનો આ વિડીયો હોવાની જાણકારી છે। લોકોની માંગ છે કે ઝડપથી આ દીપડાને પકડવામાં આવે। વન વિભાગ કામે લાગ્યું છે, પાંજરું ગોઠવવામાં આવ્યું છે આ દીપડાને પકડવા માટે। વારંવાર આ પ્રકારની ઘટનાઓથી સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે। બારડોલીની આ ઘટના આપ જુઓ, જ્યાં દૂરથી આ દીપડો જે મોબાઈલ કેમેરામાં કેદ કરાયો છે। બમરોલી ગામની આ ઘટના જ્યાં સીમ વિસ્તારમાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો। તે અહીં આવી ચડ્યો અને ત્યારબાદ શ્વાન પર હુમલો કરીને તેને પોતાનો શિકાર બનાવ્યો। અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે। ઘણા સમયથી જંગલ વિસ્તાર જે ઘટતા જ આ દીપડાઓ અને માનવભક્ષી પ્રાણીઓ એ ગામડાઓમાં, શહેરી વિસ્તારોમાં ત્રાટકે છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, શું ઘટનાક્રમ? વાત કરું તો જેવા શિયાળાની શરૂઆત થાય છે, સુગર મિલો ચાલુ થાય છે અને જે શેરડી કાપવા આવતા મજૂરો માટે પણ એક સંઘર્ષનો સમય છે। ખાસ કરીને સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં હાલ દીપડાની દહેશત જોવા મળી રહી છે। ખાસ જે વાત કરવામાં આવે છે, બારડોલી તાલુકામાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો છે। બારડોલી તાલુકાના બમરોલી ક્રિકેટ ગ્રાઉન્ડથી આગળ એક ભાઈ કાર લઈને જઈ રહ્યા હતા। એ સમય દરમિયાન રસ્તામાં બેઠેલો દીપડો જે રસ્તામાં બેઠો જે શ્વાન હતો એને દીપડો ઉઠાવીને લઈ જતો શિકાર કરતો એવા દ્રશ્યો પણ પેલા ભાઈએ કેમેરામાં કેદ કરી અને વાયરલ કર્યા છે। સમગ્ર મામલે વન વિભાગને પણ જાણ કરવામાં આવતા વન વિભાગે પાંજરું મૂક્યું છે। ખાસ વાત કરવામાં આવે તો શેરડીની કાપણીની શરૂઆત થાય છે એ સમય દરમિયાન શેરડીની અંદર દીપડાઓનું મોટે ભાગે રહેઠાણ હોય છે। રાત્રિના સમયે બહાર નીકળતા હોય છે। તે અંતર્ગત સમગ્ર જિલ્લાના તમામ તાલુકાની અંદર હાલ દીપડાની દહેશત પણ જોવા મળી રહી છે। આભાર કેતન, જાણકારી આપવા માટે।